સાથે શું વાત કરીએ જામનગરથી એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રવિન્દ્ર જાડેજાની પત્ની પર હુમલો થયો હોવાના સમાચાર જામનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। બાઇક સાથે કાર અથડાતા બાઇક ચાલકે હુમલો કર્યો છે। રોંગ સાઈડમાં આવતા બાઇક સાથે કાર અથડાઈ હતી અને ત્યારબાદ હુમલો કરવામાં આવ્યો। ડીએસપી ઓફિસમાં રીવાબાને પ્રાથમિક સારવાર અપાઈ હોવાની માહિતી મળી રહી છે। જામનગરમાં રવિન્દ્ર જાડેજાની પત્ની પર હુમલો કરવામાં આવ્યો। બાઇક સાથે કાર અથડાતા બાઇક ચાલકે તેના પર હુમલો કર્યો। રોંગ સાઈડમાં આવતા બાઇક સાથે કાર અથડાઈ હતી અને ત્યારબાદ બાઇક ચાલકે રીવાબા પર હુમલો કર્યો હતો, જેને પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે। બાઇક સાથે કારની ટક્કર લાગતા બાઇક સવાર વ્યક્તિ દ્વારા રીવાબા પર હુમલો કરાયો હોવાના સમાચાર મળી રહ્યા છે। ડીએસપી ઓફિસમાં રીવાબાને પ્રાથમિક સારવાર આપવામાં આવી। વધુ માહિતી સાથે સંવાદદાતા નથુ રામડા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નથુ, જે રીતે સમાચાર મળી રહ્યા છે જામનગરથી રીવાબા પર એક બાઇક સવાર વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, કેવી હાલત છે રીવાબાની? પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી છે અને શા માટે હુમલો કરાયો, ક્યારે આ ઘટના ઘટી? ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા આજે અડધા કલાક પહેલા પોતાની કાર લઈ સરુ સેક્શન રોડ પર પોલીસ હેડક્વાર્ટરની પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે રોંગ સાઈડ પર આવેલા એક મોટરસાયકલ ચાલકે કાર સાથે ટક્કર મારી દીધી હતી, જેને લઈને મોટરસાયકલ ચાલકે તુરંત પોતાની મોટરસાયકલ સંભાવી દઈ અને રીવાબાને કારમાંથી ઉતારી અને માથા કાચ સાથે ભટકાવી હુમલો કરી દીધો હતો, જેને લઈને રીવાબા હાલ ચહેરા ઉપર ઈજા થયેલ છે। આ ઘટનાને લઈને તુરંત રીવાબા એસપી કચેરી પહોંચ્યા છે અને એસપી કચેરી હાલ તેઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે। જી મનીષા। નથુ, રીવાબા દ્વારા બાઇક સવાર વ્યક્તિ વિરુદ્ધ કોઈ ફરિયાદ કરવામાં આવી છે કે નહીં અને તેમની ઓળખાણ થઈ છે? તે વ્યક્તિ કોણ હતો? ચોક્કસથી જણાવી દો તો ચશ્મદીદ ગવાહોના જણાવ્યા મુજબ સંજય નામનો છે આ શખ્સ છે, જે પોલીસ કર્મી છે, તેને આ હુમલો કર્યો છે અને હાલ તો તે શખ્સ ફરાર છે, પરંતુ તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની પણ તજવીજ ચાલુ છે। જી મનીષા। આભાર નથુ આપનો સમગ્ર માહિતી આપવા માટે। જામનગરમાં રવિન્દ્ર જાડેજાની પત્ની પર એક બાઇક સવાર દ્વારા હુમલો કરવામાં આવ્યો, જેને મોઢાના ભાગે ઈજા પણ પહોંચી છે અને ડીએસપી કચેરીમાં જ તેને પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી।